નમસ્તે મિત્રો, ચાલો શિયાળો જાય એ પહેલાં આપણે શિયાળા સ્પેશિયલ તેલ હેર ઓઇલ બનાવી લઈએ. તેના માટે મેં 2 ટોપરાના તેલના 500 mlના ડબ્બા લઈ લીધેલા છે, જે ને આપણે એક તપેલાની અંદર ઠલવી લેશું. શિયાળામાં આ તેલ બનાવી લઈએ તો આખું વરસ આપણે હેર ઓઇલની ચિંતા ન રહે. તેના માટે મેં જાસૂદ, ગુલાબની પાંદડી, ડુંગળી, મીઠો લીમડો, દૂધી, આંબળા અને મેથી એ પણ લઈ લીધેલી છે. તો મીઠો લીમડો, ડુંગળી, દૂધી એ બધું જ આંબળા આપણે તેને તેલમાં પલાળી દઈશું. એ બધું જ તેમાં આપણે મોટા મોટા પીસ કરી અને પલાળી લેશું. તેલની અંદર આપણે 4 થી 5 કલાક આ બધી જ વસ્તુને પલાળી રાખશું, અથવા તો તમે ધારો તો 1 રાત માટે પણ પલાળી શકો છો. સરસ એવા મોટા મોટા પીસ કરી અને આપણે બધી જ વસ્તુને સુધારી લેશું. અને આ તેલ ખરેખર એકદમ સરસ એવું ઘરે હેર ઓઇલ બની અને તૈયાર થઈ જાય છે અને આખું વરસ ચાલે છે. તો એકવાર જરૂરથી બનાવજો આ હેર ઓઇલ. બધી જ વસ્તુઓને આપણે જો સૂકેલા લીલા હોય તો એમને નાખી દઈશું, પણ થોડા ઘણા સૂકેલા છે એટલા માટે એને આપણે થોડાક મસળીને નાખશું. સરસ એવો બધી જ વસ્તુઓ તેની અંદર એડ કરી અને સરસ એવું 1 રાત માટે આ બધી જ વસ્તુને આપણે તેલમાં પલાળી રાખશું, અથવા તો 4 થી 5 કલાક જેવી તમારી અનુકૂળતા. ત્યારબાદ તેમાં મેં મેથી અને 8 થી 10 બદામ એ બંનેનો ભૂકો કરી અને સરસ એવું એમાં આપણે એડ કરી દઈશું. મેથી આખી પણ નાખી શકાય, પણ ભૂકો કરશું તો વધારે સરસ રહેશે. એટલા માટે અધકચરો ભૂકો મેથીનો અને બદામનો બંનેનો મિક્સ કરી અને એમાં એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને મેં 1 રાત માટે પલાળી રાખી છે. જુઓ તમે, બધું જ તેલમાં સરસ એવું એકદમ પલળી ગયું છે. હવે તેને આપણે તેમાં આપણે એરડિયું, એટલે કે મારે 1 લીટર તેલની અંદર મેં 250 ગ્રામ એરડિયું નાખ્યું છે. એ રીતે એનું માપ રાખેલું છે. તમે પણ આ રીતે કરી શકો છો. હું હંમેશા ટોપરાનું તેલ અને એરડિયું બંને સાથે જ ઉકાળું છું. હવે જુઓ, ગરમ એવું થવા આવ્યું છે. આપણે તેમાં એરડિયું નાખી દઈશું. આ 250 mlની બોટલ છે, તેને આપણે અંદર એડ કરી દઈશું. સરસ એવું બધું એક સાથે ઉકળી જાય ત્યાં સુધી એને આપણે 15 થી 20 મિનિટ ઉકાળશું. સરસ એવું જુઓ, તેલ ઉકળે છે, એકદમ સરસ એવી બધી જ વસ્તુઓ ઉકળવા લાગી છે. બધી જ વસ્તુઓનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને ઉકાળશું. જુઓ, એકદમ સરસ એવું આ તેલ ઉકળે છે. ખરેખર એકદમ સરસ એવું આ તેલ બનીને તૈયાર થાય છે. જુઓ, બધી જ વસ્તુઓનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેનો ગેસ આપણે બંધ કરી દીધેલો છે. ત્યારબાદ તેને આપણે ઠરવા દેશું. હવે ઠરી ગયા પછી તેલને આપણે ગાળી લેશું. તેના માટે એક સ્ટીલની ગળણી અને કપડું રાખીશું. સરસ એવું બધું જ તેલ ગળાઈ જાય આપણે વ્યવસ્થિત એ રીતે ગાળી લેશું. જુઓ, એકદમ સરસ એવું રૂમાલ રાખ્યો છે એટલે એકદમ સરસ એવું તેલ આપણું ગળાઈ જશે. અને બધી જ વસ્તુઓને આપણે તેમાં એડ કરીને નિતારી પણ લેશું.
સરસ એવું નીતરી જશે. જુઓ, આ જ રીતે એને બાંધી દઈએ તો સરસ એવી આ બધી જ વસ્તુઓ એકદમ નીતરી જશે. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર જરૂરથી આ તેલ બનાવજો. ખરેખર એકદમ સરસ એવું આ તેલ બનીને તૈયાર થાય છે. એકદમ વાળને ઠંડક આપશે. સરસ એવું જો આ રીતે બાંધી અને બીજા વાસણની અંદર એને મેં નિતારવા મૂકી દીધું છે. જુઓ, આ રીતે સરસ એવું નીતરી જાય ત્યાં સુધી તેને આપણે રાખીશું. આ જુઓ, એકદમ સરસ એવું હેર ઓઇલ બનીને તૈયાર થઈ ગયું છે. તેની અંદર વિટામિન ઈની 10 કેપ્સ્યુલ એકી સાથે જ હું એડ કરી દઉં છું. સરસ એવું તેલ બનીને તૈયાર થાય છે એટલે આખું વરસ કોઈ ચિંતા રહેતી નથી. એટલા માટે એને મેં એકદમ સરસ એવું એમાં 10 આ રીતે આપણે કેપ્સ્યુલ એડ કરી દઈશું હેર ઓઇલમાં. વારા બધી જ કેપ્સ્યુલને આ રીતે એડ કરતા જશું. જુઓ, એકદમ 1 લીટર ઓઇલ છે અને બસ 250 ml છે એટલે બધી જ કેપ્સ્યુલ 10 મેં એડ કરી દીધી છે. સરસ એવું આપણું હેર ઓઇલ બનીને તૈયાર છે. જુઓ, એકદમ સરસ એવું તેલ બનીને તૈયાર છે. થોડું એવું તપાવીને ભરી લેશું આપણે, એટલા માટે એક સરસ એવું એ ગરમ જેવું છે. એને થોડું એવું તપાવીને ભરશું એટલે પતલું એવું લાગે છે. જુઓ, બોટલ ભરી અને તૈયાર છે આપણે આ હેર ઓઇલ. ખરેખર આખું વરસ માથાને પણ ઠંડક આપે અને સરસ એવું આ બનીને તૈયાર થાય છે, જે આખા વરસમાં આપણને માથામાં કોઈ પણ જાતની અસર ન કરે એવું સરસ એવું બનીને તૈયાર થાય છે આ હેર ઓઇલ. સરસ એવું આપણું હેર ઓઇલ છે. જુઓ, એકવાર જરૂરથી બનાવજો. શિયાળો જાય એ પહેલાં સરસ એવું આ તેલ બનાવી અને રાખી દો તો આખું વરસ ચિંતા નહીં રહે. જુઓ, એકદમ આ રીતે જ બધી બોટલો ભરી લેશું. સરસ એવું આપણું હેર ઓઇલ બનીને તૈયાર છે. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.